રમાબેન બોલો સર. હા યસ પહેલી વાર તમે આવ્યા આપણી પાસે તારીખ 14 સપ્ટેમ્બરે બરાબર છે. બરાબર. ત્યારે શું શું તકલીફો હતી અને આપણે પછી ટ્રીટમેન્ટ કરાવી અને બધી ટ્રીટમેન્ટ પછી શું ફાયદો છે બધું જ જણાવો. જ્યારે સર હું આવી ત્યારે મારા આખા બોડીમાં એટલો બધું ગેસ ભરાતો હતો કે જ્યાં બી મને પેન થાય ટચ કરું ને તો મને ડકાર આવતા હતા. બરાબર. એટલું બધું 1 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. મેં ઘણી બધી એલોપેથી દવા કરી, આખું બોડી ચેકઅપ કરાવ્યું. મને એવું હતું કે થાઇરોઇડ કે સુગર કે બીપી કશું હશે, પણ કશું રિપોર્ટમાં આવ્યું નહીં. અને તમારી હોસ્પિટલની મેં મુલાકાત લીધી અને ટ્રીટમેન્ટ મળી તો આજે મને 95% જેટલું સારું છે. એટલે આયુર્વેદથી ઘણું બધી ટ્રીટમેન્ટ સારી છે અને બધાએ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એટલે જ્યાં પણ દબાવો એટલે ઓડકાર. હા, હા, મને એમાં ઓળખાણ કેવું આવતા થતું કે હું બિઝનેસમેન રહ્યો તો ગમે ત્યારે સાંજે આવો તો મને કહે કે હાથમાં દુખે છે, હા, એટલે અહીંયા દબાવીએ તો ઓડકાર આવે, બરાબર. બીજે દિવસ આવે તો આમાં દુખે છે. પછી મેં કીધું ચાલ ડૉક્ટર પાસે જઈએ. 2-3 દિવસ એ એલોપેથિક દવા પીએ એટલે સારું લાગે. પાછું 2-3 દિવસ આજે આપણે તો આમાંથી આવ્યા બિઝનેસ જોબ ઉપર થઈને ત્યાં ધંધો કરીને આવીએ એટલે સાંજે પેલા આની ટ્રીટમેન્ટ કરવી પડે. એ થોડીક વાર થોડાક સમય સુધી દબાવી એટલે એને રાહત થઈ જાય. આવું 1 વર્ષ ત્યાં ચાલતું હતું. પછી અમારે રિલેટિવ છે એની પણ અહીંયા તમારી પાસે ટ્રીટમેન્ટ લીધી. એને કીધું એકવાર તમે સરની મુલાકાત લો, ગોંડલિયા ભાવના. તો અમે એની એને અમને વાત કરી એટલે અમે તમારી મુલાકાત લેવા આવ્યા ને મને રાહત છે. એને તો રાહત છે, મને રાહત છે. 100% રાહત છે કે જો મેં આ ટ્રીટમેન્ટ કરીને તો મારી નવરાત્રી સારી ગઈ. બાકી હું નવરાત્રીમાં ગરબા જ ના રમી શકી હોત. સરસ. એટલે રમાબેન તમે બધું ફોલો કર્યું એનું પરિણામ છે. ના. રેગ્યુલર ટ્રીટમેન્ટ ફોલો તો કરવું જ પડે કે આટલી બધી દવા પીવી છે ને આટલું બધું આપણે પેન થાય છે તો ફોલો તો કરવું જ પડશે. ને એલોપેથિક થી રિઝલ્ટ મળે પણ ઈ તમે જ્યાં સુધી ખાઓ ને ત્યાં સુધી રિઝલ્ટ મળશે. પછી બંધ કરો એટલે એની ટ્રીટમેન્ટ તમારું બધું જે એનો પાવર છે ત્યાં સુધી તમને રાહત રહે, ત્યાર પછી ભાઈ હતું ત્યાં જ રહે. આયુર્વેદથી આપણું આખું બોડી ક્લિનિંગ થાય છે એટલે અંદરથી જે આપણે પ્રોબ્લેમ છે એ બધો સોલ્વ થઈ જાય છે. એટલે મને તો રાહત છે જ. અને 100% લોકોએ આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ લોકો પછી કરતા. સરસ. નવું જીવન મળ્યું એવું લાગે. હા, એવું જ લાગે કે મને કંઈક નવું જીવન મને મળી ગયું. હા, સરસ સરસ.